બાળકોમાં શેનું ટેન્શન હોય એવું આપણને લાગે છે, પણ WHO પ્રમાણે દર 7માંથી 1 બાળકને સ્ટ્રેસ કે ડિપ્રેશન હોય છે, જેના ઘણા બધા કારણો છે જે દરેક માતા પિતાએ જાણવા જરૂરી છે. તમારું બાળક અચાનક ચીડાઈ જાય, વાત કરવામાં તકલીફ પડે, સતત એકલું રહે, વધારે પડતો થાક લાગે, આ બધા સ્ટ્રેસના સંકેત હોઈ શકે. આની પાછળ ઘણા બધા કારણો છે. તેમાંના મુખ્ય કારણો વધારે પડતો સ્ક્રીન ટાઈમ, ભણતરનું પ્રેશર, ઘરનું વાતાવરણ કે શારીરિક પ્રવૃત્તિ ઓછી થવી. આના માટે મોટાભાગે દવાની જરૂર હોતી નથી. મહદઅંશે માતા પિતા જ આમાં સુધારો કરી શકે. રોજ 15-20 મિનિટ બાળક સાથે મનની વાત કરો. લખાણ કે શબ્દો દ્વારા તેની લાગણી સમજવાનો પ્રયત્ન કરો. વેકેશનના સમયે સ્ક્રીન ટાઈમના બદલે મ્યુઝિક, ડ્રોઈંગ, સ્પોર્ટ્સ વગેરે અલગ અલગ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરો. જરૂર પડે તો જ ડૉક્ટર પાસે જાઓ. આમાં બાળકોની ભૂલ નથી, પરંતુ આ નવા જમાનાના પડકારો છે. એટલે જ આ રીલ દરેક માતા પિતાએ જોવી જોઈએ અને નવી પેઢીને સમજવી, સંભાળવી અને સાંભળવી એ આપણી નૈતિક જવાબદારી છે.